નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી કાર્યકરો અને આઉટસોર્સ વર્કરોને સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારે આઉટસોર્સ કર્મચારીઓ આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં જંગી વધારો કર્યો છે. તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે આગામી મહિનાથી ખાતામાં કેટલા પૈસા આવશે. તો રાજ્ય સરકાર દ્વારા રંગમંચમી પહેલા સરકારી કર્મચારીઓ, પેન્શનરો, આંગણવાડી આશા કાર્યકરો, આઉટસોર્સ કર્મચારીઓ અને મજૂરોને મોટી ભેટ આપી હતી. સોમવારના રોજ રાજ્ય સરકારે બજેટમાં આ કર્મચારીઓનું માનદ વેતન વધારીને 500 રૂપિયા વધારવામાં આવ્યું હતું. જે પહેલા 300 હતું મજૂરોનું માનદ વેતન, તેને 500 કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્ય સરકાર દ્વારા બજેટમાં આંગણવાડી કાર્યકરો, સિલાઈ શિક્ષકો, મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ, જલશક્તિ વિભાગના પેરા વર્કર, પંચાયત ચોકીદાર, એસએમસી શિક્ષકો અને આઈટી શિક્ષકોના માનદ વેતનમાં પણ 500 રૂપિયાનો વધારો કર્યો છે. મિની આંગણવાડી કાર્યકરો, આંગણવાડી સહાયકો અને આશા વર્કરના માનદ વેતનમાં 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તે જોઈએ. કોના ખાતામાં કેટલી રકમ આવશે? તો આંગણવાડી કાર્યકરોને ₹10,500 મળવાપાત્ર રહેશે. તે જ રીતે મિની આંગણવાડી કાર્યકરોને 7,300, હેલ્પરને 5,800, આશા કાર્યકરોને 5,800, એનડીએમ કાર્યકરોને ₹5,000, પાણીના વાહકોને ₹5,500, જળ સંરક્ષકને ₹5600, બહુહેતુક કાર્યકરોને ₹5500 અને પેરાફિટ ઓપરેટરને ₹600 અને પેરાફિટ ઓપરેટરોને 600 રૂપિયા મળવાપાત્ર રહેશે. પંચાયત ચોકીદારને 8,500, રેવન્યુ નંબરદારને 6,300 દર મહિને મળવાપાત્ર રહેશે. તેમજ રેવન્યુ કર્મચારીઓને 4,500 મળવાપાત્ર રહેશે. આઉટસોર્સ કામદારોનું માનદ વેતન દર મહિને ₹12,750, ઓપરેશન થિયેટર સહાયકોનું માનદ વેતન ₹7,170 ને બદલે 17,820 અને આઉટસોર્સ રેડિયોલોજિસ્ટનું માનદ વેતન ₹13,000 થી વધારીને ₹26,000 પ્રતિ મહિના કરવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.